જય સિયારામ। આજનો મોતી અયોધ્યાકાંડ તુલસીના મોતીમાં 185મો દુહો છે। સરસ લખ્યું છે તુલસીદાસજીએ। જરઉં જો સંપત્તિ સદન સુખુ સુહદ માતુ પીતુ ભાઈ સન્મુખ હોત જો રામ પદ કરે ન સહસ સહાય। તે સંપત્તિ, એ ઘર, એ સુખ, એ મિત્ર, એ માતા, એ પિતા, એ ભાઈ, એ બધાય બળી જાઓ, એ સર્વ બળી જાઓ જે શ્રી રામજીના ચરણોના સન્મુખ થવામાં હજારો પ્રકારે પ્રસન્નતાપૂર્વક મદદરૂપ ન બને। પ્રસન્નતાપૂર્વક જે મદદરૂપ તમને ન થાય સત્યના માર્ગ ઉપર ચાલવામાં, એ બધાય બળી જાઓ એની કાંઈ જરૂર નથી, કેમ કે એ તમને બાધક બને છે। પરમાર્થ કાજે જે મોક્ષ માર્ગે અથવા તો ઉધર્વ ગતિ તરફ જે આપણું પ્રયાણ છે એમાં બધા બાધક બને છે। શું શું બાધક બને છે? કદાચ સંપત્તિ હોય, સંપત્તિને હાચવવામાં ને હાચવવામાં તમે રામચરણથી વિમુખ થતા હોય, એટલે કે રામનું જે આચરણ છે, જે રામ જે માર્ગ પર ચાલી ગયા છે, રામ માર્ગ જેવું રામ જીવી ગયા છે એવું જીવવામાં જો સંપત્તિ બાધક બનતી હોય ને તો એ સંપત્તિની જરૂર નથી। અને જો ઘર તમને મદદરૂપ ન થતું હોય, ઘર એમાં રોડા નાખતું હોય, પોતાની નવી નવી ઉપાધિઓ, નવી નવી મનોકામનાઓ, નવી નવી વાસનાઓ, પોતાના એવા ખોટા શોખ વચ્ચે લઈને આવતા હોય તો એવા ઘરની જરૂર નથી। જે સત્યના માર્ગ પર ચાલવામાં આડું આવે છે એવા ઘરની પણ જરૂર નથી। જે રામના માર્ગ ઉપર ચાલવામાં, રામચરણની સન્મુખ થવામાં જે મદદરૂપ નથી થતું એવા ઘરની જરૂર નથી। એવું સુખ નથી જોતું। કદાચ તમારી પાસે બધા જ સુખ હોય, બધા વૈભવ હોય, તો પણ એ સુખની પણ જરૂર નથી જે સત્યના માર્ગથી આડું આવતું હોય। એવા મિત્રોની જરૂર નથી। એવા મિત્રોથી આઘારે છો જે મિત્રો તમને બાધક બનતા હોય સત્યના માર્ગ ઉપર ચાલવામાં। એવા માતા પિતા પણ જો બાધક બનતા હોય તો એનો પણ ત્યાગ કરો। એવા માતા પિતાની પણ જરૂર નથી કે જે સત્યના માર્ગ ઉપર ચાલવામાં રોકે। ભલે જગતના શ્રેષ્ઠ કોઈ ભગવાન હોય, ઈશ્વર હોય તો માતા પિતા છે, પણ સત્યના માર્ગ ઉપર ચાલવામાં જે રોકતા હોય તો એ માતા પિતા આપણને પણ જરૂર નથી। જેવી રીતે પ્રહલાદને ભક્તિમાં હિરણ્યકશ્યપ બાધક બન્યા હતા અને હિરણ્યકશ્યપના વધનું નિમિત્ત પણ પ્રહલાદ જ બન્યા। એવા ભાઈની જરૂર નથી જે સત્યના માર્ગ ઉપર આડો આવે। આ બધા જ બળી જાઓ। સરસ મજાનું મોતી તુલસીએ અહીં રાખ્યું છે કે જરઉં સંપત્તિ સદન સુખો સુહદ માતુ પીતુ ભાઈ સન્મુખ હોત જો રામ પદ કરે ન સહસ સહાય। હવે પછીના આગળના મોતીમાં આપણે મળીશું। જય સિયારામ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ।